થોડુંક તકલીફ થાય જમીન જપ્ત કરી અને પછી ગાયકવાડ હામાં બારવટે થઈ ગયા. પછી એને 9 જણાની ટોળી બાંધી એટલે આમ 9 હોય ગણે એટલે 10 થાય અને સુરત દાદા એને ભેરે હતા અને માતાજી ખોડિયાર એને ભેરે હતા. અને પછી ધર્મ એને નીતિ એવી કે બાપુએ કોઈને ખૂન કર્યું નથી, કોઈ એક જ દોહા પટેલને માર્યો પછી એને વ્યાજખોરના ચોપડા બાળી અને ગરીબને આપી દેવું એવું એને બારવટું કર્યું. પછી એને પાટો મારી જઈ પટારો ભાંગ્યો હતી સુખ વાગી અને પછી બાપુ અહીંયા બોરિયા ગાળામાં વી આવ્યો. પછી અહીંયા 3 મહિના રહ્યા અને 3 મહિને પછી અહીંયા મેરુને કીધું તું ધારે દઈ દે મને પીડા બહુ છે. પછી બાપુએ એને કીધું નહીં ગયો છે આ મેરુ ખૂટ્યો એ વાત ખોટી છે. હું તમને અહીંયા એના વારસદાર તરીકે હું કહું છું કે વાત ખોટી છે, પણ કવિએ જોડી દીધું છે કે આ ખૂટેલ રબારી પર ખૂટ્યો નતો, બાપુએ કીધું તું ગયો તો પછી બાપુએ કીધું તું અને ખૂબ રોયો પછી પછી 400 પોલીસ ચડી હતી ગાયકવાડની અને જુનાગઢ નવાબની 400 પોલીસ અહીંયા પછી ભોયરું હળગાવ્યું બધું ઘણું કર્યું, પણ બાપુ તો વીરગતિ વી ગયા. આનો ઇતિહાસ તો બાપા બહુ લાંબો છે. બેન દીકરીની રિક્ષા કોઈ બેન દીકરી માટે લાખોનું કરીને હોય તો બાપ અડે નહીં. આ એવું એને નિયમ હતું કે બારે